તો પોરબંદરમાં પૂરની સ્થિતિ બાદ ક્ષતિગ્રસ્ત રેલવે ટ્રેક ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। રેલવે વિભાગે યુદ્ધના ધોરણે રેલવે ટ્રેકનું સમારકામ શરૂ કર્યું। હજુ પણ અનેક રેલવે ટ્રેકનું સમારકામ યથાવત છે। 22 ઇંચ વરસાદ બાદ 100 મીટરનો ટ્રેક ધોવાયો હતો। 48 કલાક સુધી ટ્રેકના સમારકામ બાદ રેલવે ટ્રેક ફરીથી કાર્યરત થયો છે। ટ્રેક ધોવાઈ જતા પોરબંદર રૂટની 9 ટ્રેન રદ કરવામાં આવી હતી। તો જે પ્રકારે યુદ્ધના ધોરણે આ રેલવે ટ્રેકનું સમારકામ છે તે કરવામાં આવ્યું છે। 100 મીટરના રેલવે ટ્રેકનું ધોવાણ થયું હતું ને ત્યારબાદ હવે 48 કલાકમાં રેલવે ટ્રેકનું સમારકામ છે તે કરવામાં આવ્યું છે અને હવે સમારકામ બાદ ફરી એક વખત આ ટ્રેનો છે તે શરૂ થશે। ટ્રેક ધોવાઈ જતા પોરબંદર રૂટની 9 ટ્રેન રદ કરવામાં આવી હતી। આ રેલવે ટ્રેક છે તે ધોવાયો હતો, તેનું ધોવાણ થયું હતું। 100 મીટરનો રેલવે ટ્રેક છે તે ધોવાયો હતો, પરંતુ હવે યુદ્ધના ધોરણે કામગીરી કરીને રેલવે તંત્ર દ્વારા આ ટ્રેકને પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે। એટલે કે હવે અહીંથી ટ્રેન છે તે ગઈકાલ બપોરથી પસાર થવા માંડી છે, પરંતુ હજુ પણ મેન્ટેનન્સની કામગીરી છે તે આ રેલવેના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। 22 ઇંચ જેટલો વરસાદ આવ્યો હતો અને અહીંયા સમગ્ર વિસ્તાર છે તે પાણીમાં ગરકાવ થયો હતો। આ રેલવે ટ્રેક આખો ધોવાઈ ગયો હતો, પરંતુ હવે રેલવે વિભાગ દ્વારા નવો ટ્રેક છે તે બનાવવામાં આવ્યો છે। યુદ્ધના ધોરણે કામગીરી સતત કરવામાં આવી હતી। ગઈકાલ બપોર બાદથી આ ટ્રેન છે અહીંથી પસાર થઈ છે અને હવે રેલવે ટ્રેકમાં જે રેલવે જે વ્યવહાર છે તે ફરીથી કાર્યરત થયો છે। એટલે કે 22 ઇંચ વરસાદ બાદ પોરબંદરની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, પરંતુ હવે તંત્ર દ્વારા ધીમે ધીમે જે કામગીરી છે ફરીથી કરવામાં આવી રહી છે। હાલ પોરબંદરથી જે પસાર થતી ટ્રેનો છે તે ચાલુ થઈ ગઈ છે, એટલે કે હવે રેલવે ટ્રેક પણ કાર્યરત છે તે કરવામાં આવ્યો છે। કેમેરામેન ધવલ સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, પોરબંદર।